Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY BCom SEM 5, that is of English subject. As earlier we have discussed the syllabus and we reached up to the third topic. And in the first topic, means we had to have completed two topics of grammar, that is questionnaire related to business and કોમ્પ્રિહેન્શન ટુ શેર માર્કેટ રિપોર્ટ. આ બે ટોપિક આપણે પૂરા કર્યા. ક્વેશ્ચનરીમાં કોઈ એક ટોપિક પૂછાશે એના વિશે 20 ક્વેશ્ચન 17, 18, 19, 20 જેટલા તમારાથી બની શકે. 8 તો કોમન જે મેં વાત કરેલી, નેમ, એજ, જેન્ડર, લેંગ્વેજ ઇઝ નોન, નેશનાલિટી, એજ, રિલિજિયન, કોલેજ, જોબ, જે પણ કોલેજનું એડ્રેસ કે જોબ કરતા હો તો એનું શું કરો છો, ઓક્યુપેશન, ફાધર્સ મંથલી ઇન્કમ, એવી રીતે એટલા 8-9 ક્વેશ્ચન્સ કોમન. અને પછી ટોપિક રિલેટેડ રીડિંગ હેબિટ્સ હોય તો રીડિંગનો શોખ છે, કેવી બુકો વાંચો છો, કોલેજમાં લાઇબ્રેરી છે કે તમારા ગામમાં લાઇબ્રેરી છે, ક્યાં છે, કેવી બુક્સ મળે છે, કેટલી વાર જાઓ છો કોલેજમાં લાઇબ્રેરી છે ત્યાંથી કેવી બુક્સ મળે છે, તમને ગમતી બુક્સ મળે છે કે નહીં, તમે ક્યારે વાંચો છો, રોજ લાઇબ્રેરી વિઝિટ કરો છો, રોજ તમે વાંચો છો, કેટલી કલાક વાંચો છો, કેવી બુક્સ વાંચો છો, એવા ક્વેશ્ચન્સ બનાવીને ક્વેશ્ચનરી પ્રિપેર કરવાની છે. અને બીજું છે આપણે ટોપિક જોયો કોમ્પ્રિહેન્શન ટુ શેર માર્કેટ રિપોર્ટ. કોમ્પ્રિહેન્શન એટલે આપણને ખબર છે પેરેગ્રાફ હોય એમાંથી ક્વેશ્ચન આન્સર આવે. કોમ્પ્રિહેન્શન એટલે આપણા મગજમાં એ જ છાપ હોય, એ જ છે. પણ કોમ્પ્રિહેન્શન કેવું હશે તો કે એમાં શેર માર્કેટનો રિપોર્ટ હશે, જે આપણે કાલે એ ટોપિક પૂરો કર્યો. કે પેરેગ્રાફ આપેલા હશે, એ આખો રિપોર્ટ હશે શેર માર્કેટનો, ટાઇટલ હશે, ડેટ હશે અને એ આખો શેર માર્કેટનો રિપોર્ટ કે આટલાથી ડાઉન ગયા, આટલાથી અપ ગઈ, 3 દિવસમાં આમ થયું, આ હિન્દુસ્તાન લીવર કંપનીએ આટલા ટકામાં આટલું મુનાફો કર્યો, આટલું ડાઉન ગયું, આ કંપનીએ આટલા શેર ખરીદ્યા ફોરેનર્સમાં, એ લોકોએ આટલા 40 લાખના શેર્સ ખરીદ્યા, 40 કરોડના. અને એમાંથી નીચે 5 ક્વેશ્ચન આન્સર હશે. એ કોમ્પ્રિહેન્શન જે છે શેર માર્કેટ રિપોર્ટવાળો, એમાંથી 5 ક્વેશ્ચન આન્સર હશે. એમાં હશે થોડીક શેર માર્કેટની ટર્મ્સ, નિફ્ટી શું છે, સેન્સેક્સ શું છે, એકાઉન્ટ ડે શું છે, બદલા ટ્રાન્ઝેક્શન શું છે, એના વિશે આપણે પણ ડિટેલમાં ચર્ચા કરીએ. અમુક ટર્મ કે જે ક્વેશ્ચન આન્સરમાં પૂછાય છે, એવા ક્વેશ્ચન આન્સર આપણે ક્વેશ્ચનના પેરેગ્રાફમાંથી આન્સર લખવાના છે. અને અમુક ટર્મ હશે, એ ટર્મ પણ આપણે ડિટેલમાં એની ચર્ચા કરી. નાઉ વી આર સ્ટાર્ટિંગ ધ થર્ડ ટોપિક ઓફ ગ્રામર, that is individual reports related to business and commerce. શું છે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ? રિપોર્ટ રાઇટિંગ હતી પણ અલગ હતી, અહીંયા ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે અને એ પણ બિઝનેસ અને કોમર્સને રિલેટેડ. તો ચાલો શરૂ કરીએ. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ જે 10 માર્કનો પૂછાય છે, ક્વેશ્ચનરી પણ 10 માર્કની અને કોમ્પ્રિહેન્શન પણ 10 માર્કનું પૂછાય છે. Individual report. The term report is used to mean a sum total of ascertained facts. શું કે છે? ખાતરીપૂર્વકના ની હકીકતો નો સમ ટોટલ, એટલે કે તાજી હકીકત હોય એની માહિતી આપતો કોઈ પણ લખાણ હોય તો એને રિપોર્ટ કહેવામાં આવે છે. It is also used to mean the lodging of a complaint, as in the case of reporting a lapse on the part of an employee to a higher authority. શું કે છે? જ્યારે કોઈ એમ્પ્લોય કામ કરતા વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે
ત્યારે એને લેખિતમાં રિપોર્ટ આપવામાં આવે છે. એની ના ભૂલ હોય, નાનકડી, નોકરી કરનાર, એમ્પ્લોય એટલે નોકરી કરનાર, એની કમ્પ્લેન હોય, એની ભૂલ હોય તો એને ઇન્ડિવિડ્યુઅલી એટલે પર્સનલી એને રિપોર્ટ આપવામાં આવે છે, સૂચના આપવામાં આવે છે ટુ અ હાયર ઓથોરિટી દ્વારા. A report is communication from someone who has information to someone who wants to use that information. શું કહે છે? રિપોર્ટ શું છે? ઇઝ અ કોમ્યુનિકેશન ફ્રોમ સમવન, કોક દ્વારા થતું કોમ્યુનિકેશન. who has some information, જેની પાસે માહિતી છે, to someone, કોક માટે, who wants to use the information, જેને ઇન્ફોર્મેશનનો યુઝ કરવો છે, એટલે કે અહેવાલ. રિપોર્ટ એટલે આપણે અહીંયા જોઈએ તો અહેવાલ, કે જે કંઈક રિપોર્ટ છે, કોઈ માહિતી છે કે અહીંયા આ વસ્તુ થયેલી હતી, કે આ વસ્તુ કરવાની છે, એનો અહેવાલ બનાવવાનો છે. હવે રિપોર્ટ રાઇટિંગ આપણે જનરલી આપણા મગજમાં હોય તો એ જોઈએ કે જે આપણે 11th-12thમાં કે આપણે આવા રિપોર્ટ ક્યારેય 12th પછી આવ્યા નથી ને સીધા આવા ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ આવ્યા છે. આપણા મગજમાં રિપોર્ટ એટલે કોઈનો અહેવાલ, કે આપણી સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હતો એનો અહેવાલ, પછી કે આપણી સ્કૂલનું એન્યુઅલ ફંક્શન ઉજવાયું હતું, આપણા સિટીમાં એન્વાયરમેન્ટ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસની ઉજવણી થઈ, કલેક્ટરે આમ કર્યું હતું ને તેમ કર્યું હતું ને એ રીતની આપણે અહેવાલ એટલે આપણા મગજમાં એ જ કે કોઈ સાચી પરફેક્ટ ફેક્ટ માહિતી લખીને લખાણ એટલે કે રિપોર્ટ. પણ અહીંયા ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે એટલે કોઈ એક વ્યક્તિને આપવાનો, અને એમાં પણ રિલેટેડ ટુ બિઝનેસ એન્ડ કોમર્સ, એટલે કોઈ બિઝનેસ અને કોમર્સ રિલેટેડ રિપોર્ટ લખવાનો છે. એટલે જે નોર્મલ લેટર છે, નોર્મલ રિપોર્ટ આપણે લખતા એની તદ્દન અલગ રૂપમાં. જનરલી ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ ઇઝ યુઝડ ઇન બિઝનેસ. કીધું ને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે બિઝનેસમાં જ યુઝ થાય છે. A business report is an objective, impartial presentation of facts with or without interpretation, comment or recommendation. શું કહે છે? ઓબ્જેક્ટિવ એટલે કોઈ હેતુથી લખવામાં આવે છે બિઝનેસ રિપોર્ટ. ઇમ્પાર્શિયલ પ્રેઝન્ટેશન ઓફ ફેક્ટ્સ એટલે એમાં હકીકત હોય છે. વિધાઉટ ઇન્ટરપ્રિટેશન, બહુ ઇન્ટરપ્રિટેશન એટલે બહુ વર્ણન ના હોય, કમેન્ટ્સ ના હોય, અથવા તો અને એમાં રેકમેન્ડેશન એટલે ભલામણ એ રિપોર્ટમાં ન આવે. ઇન્ટરપ્રિટેશન ન હોય, વર્ણન ન હોય, કમેન્ટ્સ ન હોય અને ભલામણ ન હોય, ખાલી એમાં હકીકતું લખેલી હોય છે અને કોઈ હેતુથી લખવામાં આવે છે. The basis of business report may be the available data, inquiry, investigation, survey, interview, experiment or research. A basis of business report. Basic શું છે? May be the available data, તમારી પાસે જે માહિતી છે, ઇન્ક્વાયરી કરી છે તો એ ઇન્વેસ્ટિગેશન તમે તપાસ કરાવી છે, તમે સર્વે કર્યું છે, કોઈ ઇન્ટરવ્યૂ લીધું એના બાબતનો રિપોર્ટ છે, એક્સપેરિમેન્ટ ઓર રિસર્ચ તો કે પ્રયોગ કર્યો છે, એક્સપેરિમેન્ટ કર્યું છે, એના પરથી એ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ લખાય છે કે તમે ઇન્ટરવ્યૂ લીધું તો એ તમે એના વિશે તમે રિપોર્ટ લખો છો. ઇન્ડિવિડ્યુઅલ સર્વે કર્યું, તમે કોઈ ઇન્ક્વાયરી કરી તો એ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટમાં ગણાય છે. ધ રાઇટર ઓફ અ રિપોર્ટ મસ્ટ હેવ અ ગુડ નોલેજ ઓફ ધ મેટર અંડર ડિસ્કશન. જે રાઇટર છે, રિપોર્ટનો રાઇટર, જેમ લેટરમાં રાઇટરનું મહત્વ હતું કે રાઇટર કેવો છે, એની પર્સનાલિટી, એનું નોલેજ, એના લેંગ્વેજનું પ્રભુત્વ હોવું જોઈએ, એમ આમાં પણ રિપોર્ટમાં પણ એની પાસે નોલેજ હોવું જોઈએ. ધ મેટર અંડર ડિસ્કશન, જે મેટર વિશે ડિસ્કશન કરવાનું છે, જે રિપોર્ટે લખે છે, જે માહિતી વિશે જે બાબત વિશે લખે છે એના વિશે એને નોલેજ હોવું જોઈએ. હી શુડ બી એક્સપર્ટ ઓન ધ સબ્જેક્ટ ઓન વિચ હી રાઇટ્સ અ રિપોર્ટ. જે વિષય લખે છે એમાં એ નિપુણ હોવો જોઈએ, એને એની વિશે માહિતી, નોલેજ બધું હોવું
જોઈએ. હી શુડ નો ધ મેટર થરલી, એને બધી માહિતી પ્રોપર, થરલી એટલે અપ ટોપ ટુ બોટમ, અતિથી ઇતિ પહેલેથી માંડીને છેલ્લા ફૂલ સ્ટોપ સુધીની બધી માહિતી, ટોપિક વિશે, સબ્જેક્ટ વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. A mere expression or narration of opinion without the support of facts and figures is not a report. શું કહે છે? A mere expression or narration, માત્ર વર્ણન, વિધાઉટ ધ સપોર્ટ ઓફ ફેક્ટ્સ, એમાં કાંઈ હકીકત ન હોય, ખાલી વર્ણન હોય તો એને રિપોર્ટ કહી શકાય. એને રિપોર્ટમાં હકીકત જ હોય છે. પહેલા જ વાક્યમાં આપણે જોયું, ધ ટર્મ રિપોર્ટ ઇઝ યુઝ ટુ મીન અ સમ ટોટલ ઓફ અસર્ટેન ફેક્ટ્સ. ખાતરીપૂર્વક આપણને ખબર હોય, હકીકત સાચી હોય, આપણે ખાતરી કરી લીધેલી હોય તો જ એનો સમ ટોટલ હોય એને રિપોર્ટ કહેવામાં આવે છે. એટલે સાચી માહિતી આવે છે એમાં રિપોર્ટમાં. ઇન્ડિવિજ્યુઅલ હોય છે, બિઝનેસમાં જ ઉપયોગ થાય છે. એમાં કોઈ કમેન્ટ, ઇન્ટરપ્રિટેશન એટલે કે વર્ણન, અને રેકમેન્ડેશન એટલે ભલામણ હોતી નથી. ટુ ધ પોઈન્ટ લખવામાં આવે છે, બિઝનેસમાં જ હોય, યુઝ થાય છે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટનો. એનું બેઝિક શું છે તો કે અવેલેબલ ડાટા, ઇન્ક્વાયરી, ઇન્વેસ્ટિગેશન, સર્વે, ઇન્ટરવ્યૂ, એક્સપેરિમેન્ટ, રિસર્ચ માટે લખવામાં આવે છે. કે એનું મૂળ એ છે ગુડ નોલેજ ઓફ ધ મેટર અંડર ડિસ્કશન. પછી ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ આર એક્સ્ટ્રીમલી યુઝફુલ ઇન ધ મોડર્ન બિઝનેસ. અત્યારે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ મોડર્ન બિઝનેસ માટે એક્સ્ટ્રીમલી એટલે બહુ જ મહત્ત્વના ઉપયોગી છે. ઇટ ઇઝ ઓલ્સો વેરી વેરી યુઝફુલ ઇન incorporated companies because of various statutory requirements, કાયદા પ્રમાણેનું. The main purpose of business report is to give information to someone, some person or an organization. Okay છે? ઇન્કોર્પોરેટેડ કંપનીઝમાં પણ ઉપયોગ થાય છે. મેઇન પર્પઝ એનું શું છે? ટુ ગીવ ઇન્ફોર્મેશન, માહિતી, સાચી હકીકતની માહિતી આપવી કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા, ઓર્ગેનાઇઝેશન, કંપની કે ઇન્ડસ્ટ્રીને. ધ ચીફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ બિઝનેસ રિપોર્ટ. ગુડ બિઝનેસ રિપોર્ટની કેરેક્ટરિસ્ટિક્સ, જેમાં આપણે પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર જોયા, એસેન્શિયલ ક્વોલિટીઝ જોઈ, એમ એની મુખ્ય લાક્ષણિકતાઓ. ગુડ બિઝનેસ રિપોર્ટ. Every business report should have grammatical accuracy. Grammatically સેન્ટેન્સ સાચું હોવું જોઈએ. એમાં કાંઈ પણ ભૂલથી વોઝ વેર, એમિઝારનું વોઝ વેર કરી નાખ્યું તો ભવિષ્યકાળનું ભૂતકાળ ને વર્તમાનકાળ ને કંઈ પણ થઈ જશે. The language of business report should be simple and easy to understand. It should be free from high language, ornamental language, figures of speech and phrases should not be used in a business report. Okay છે? The language of business report should be simple and easy to understand. લેંગ્વેજ છે સિમ્પલ હોવી જોઈએ અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈ પણ વ્યક્તિ વાંચે તો એને ઇઝીલી સમજાઈ જાય એ પ્રકારની ડે ટુ ડે લાઈફના વર્ડ્સ યુઝ કરવાના. ફ્રી ફ્રોમ હાઈ લેંગ્વેજ, કાલે જ કીધેલું, હાઈ લેંગ્વેજ, હાઈ લેવલની લેંગ્વેજ યુઝ નહીં કરવાની. ઓર્નામેન્ટેડ એટલે અલંકારિક ભાષા, ફિગર્સ ઓફ સ્પીચ, અલંકાર, છંદ, એવું બધું એમાં ફ્રેઝિસ ને એવું બધું બિઝનેસ રિપોર્ટમાં યુઝ નહીં કરવાનું. The matter should be well arranged in a business report. It should be arranged in a logical order. શું કહે છે? મેટર, જે હકીકત લખવામાં આવી છે એ સ્ટેપ બાય સ્ટેપ અરેન્જ કરીને લખવાની અને લોજિકલી ઓર્ડર, લોજિકલી આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી શકીએ હકીકતને. એક પેરેગ્રાફ વાંચીને એ પ્રમાણે રિપોર્ટમાં લખવાની. The facts and figures in a business report should be accurate, reliable and complete. તો કહે છે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, જે હકીકત લખો છો, આંકડાઓ લખો છો એ બિઝનેસ રિપોર્ટમાં, એ ચોક્કસ, ભરોસાપાત્ર અને સંપૂર્ણ હોવા જોઈએ, પરફેક્ટ હોવા જોઈએ. હવે છે ટાઈપ્સ ઓફ બિઝનેસ રિપોર્ટ. There are 5 types of reports. રિપોર્ટ્સના 5
પિરિયોડિક રિપોર્ટ એટલે કે નિયત સમય પ્રસિદ્ધતો રિપોર્ટ, પ્રોગ્રેસિવ રિપોર્ટ એટલે પ્રગતિશીલ રિપોર્ટ, એક્ઝામિનેશન રિપોર્ટ એટલે નિરીક્ષણ રિપોર્ટ, રેકમેન્ડેશન રિપોર્ટ એટલે ભલામણ રિપોર્ટ અને સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ એટલે કે આંકડાકીય રિપોર્ટ. અપાર્ટ ફ્રોમ ધેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ રિપોર્ટ્સ લાઇક આનાથી પણ વધારે એના વિભાગો છે, જેમ કે ફોર્મલ રિપોર્ટ, ઔપચારિક, ઇન્ફોર્મલ, અનૌપચારિક, કમિટી રિપોર્ટ, એડહોક કમિટી રિપોર્ટ, ડાયરેક્ટર્સ રિપોર્ટ, એક્ઝિક્યુટિવ હેડ્સ રિપોર્ટ, ફાઇનાન્શિયલ રિપોર્ટ, કંપની સેક્રેટરી રિપોર્ટ અને લાસ્ટ જે આપણો છે અત્યારે ટોપિક આપણા સિલેબસમાં છે એ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. આટલા પ્રકારના રિપોર્ટ્સ છે, ટાઈપ્સ ઓફ બિઝનેસ રિપોર્ટ. વોટ ઇઝ એન ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ? હવે આપણા છે સિલેબસમાં એ કયો રિપોર્ટ છે જોઈએ. A report written by an individual may be sent in the form of a letter. It may be a longer one with subtitles. It should be written in the form of an impersonal statement with a covering letter. To catch a report written by an individual. કદાચ ક્યારેક લેટરના ફોર્મમાં પણ મોકલવામાં આવે છે. ઇટ મે બી લોંગર વન વિથ સબટાઇટલ્સ. ક્યારેક લાંબો પણ રિપોર્ટ આ લાંબો હોય છે. લેટરમાં 3 પેરેગ્રાફ જ હોય છે, આમાં લાંબો પણ હોય છે. ઇમ્પર્સનલ સ્ટેટમેન્ટ વિથ કવરિંગ લેટર. ઇમ્પર્સનલ સ્ટેટમેન્ટ્સ હોય છે, પર્સનલ સ્ટેટમેન્ટ નથી હોતા. A report by an individual must be written in the first person singular and it is of great use to the report. શું કહે છે? વ્યક્તિગત રિપોર્ટ. First person singular. It is of great use to the report writer himself. It is enable him to give expression to his talent and ability. First person singular. I તરીકે લખે છે. All reports by the secretaries and experts come in the category. સેક્રેટરી દ્વારા લખવામાં આવતો અને એક્સપર્ટ દ્વારા લખવામાં આવતા રિપોર્ટ આ કેટેગરીમાં આવે છે, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટમાં આવે છે. બટ એવરી રિપોર્ટ મસ્ટ બી સાઇન્ડ બાય ધ રિપોર્ટ રાઇટર. અ રિપોર્ટ કેન બી ટેક એની ફોર્મ બટ ઇટ મસ્ટ બી સિસ્ટમેટિક. કોઈ પણ ફોર્મમાં લખી શકાય છે, લેટરના ફોર્મમાં, રિપોર્ટના ફોર્મમાં, પેરેગ્રાફ જે તમે લખો પણ સિસ્ટમેટિકલી લખવાનું હોય છે. એન ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ ઇઝ જનરલી રિટન બાય Chief Executive Manager, Secretary, Accountant, Auditor and some expert in business field. એના દ્વારા લખવામાં આવે છે. An individual report is generally written by Chief Executive Manager, Secretary, Accountant, Auditor and some expert. એટલે જે હેડ મેનેજર એ હેડ કહેવાય, સેક્રેટરી પણ મોટું કહેવાય, એકાઉન્ટન્ટ, ચીફ એક્ઝિક્યુટિવ એટલે કે જે એક્સપર્ટ્સ છે કોઈ પણ ડિપાર્ટમેન્ટના, એના દ્વારા આ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ લખવામાં આવે છે. This is all about today's lecture. We will continue in the detail. We will discuss in detail in the next lecture. Thank you for listening. Have a nice day.